નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, અગાઉ થોડા દિવસ પહેલાં જે શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીશ્રીઓને જે પરિપત્ર થયો હતો કે અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક જે છે એની ભરતી સ્પેશિયલ કરવામાં આવશે. તો એ બાબતમાં આજે જે છે એ ન્યૂઝપેપરમાં જાહેરાત આવી ગઈ છે. તો જાહેરાત છે અંગ્રેજી વિષયના સ્પેશિયલ જ્ઞાન સહાયક ભરવાના છે 6 થી 8ની શાળાઓમાં, એટલે કે 6 થી 8નું એકમ જ્યાં હોય ત્યાં આગળ પગાર જે છે એ મહેનતાણું જે છે 21,000 જે જ્ઞાન સહાયકનું ચાલે છે એ પ્રમાણે જ રહેવાનું છે. સૌથી મોટી બાબત એ છે આમાં કે વયમર્યાદા જે છે 48 વર્ષ કરવામાં આવી છે. આના માટે જે લાયકની વાત છે એની વાત કરીએ તો અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક એટલે અંગ્રેજી વિષય જેને હોય એ લોકો જ આની અંદર અરજી કરી શકવાના છે. ટેટ 2 પાસ હશે અને અંગ્રેજી વિષય હોય એ લોકો આની અંદર અરજી કરી શકશે. કયા વર્ષની ટેટ ગણાશે એની અંદર એવું છે કે લગભગ જેવી માહિતી મળી છે તો તમામ વર્ષના ઉમેદવાર જે છે એ ફોર્મ ભરી શકવાના છે એવી માહિતી છે. છતાં પણ આપણે 4 તારીખ નહીં, બપોર 2 વાગ્યાની રાહ જોઈએ. જે વિગતવાર અપડેટ મુકાય છે વેબસાઇટ ઉપર એમાં આપણને સુસ્પષ્ટતા જોવા મળે છે. બાકી તો 48 વર્ષ વયમર્યાદા અને તમામ ઉમેદવાર અંગ્રેજી વિષય સાથે ટેટ 2 પાસ હોય એવા લોકો ફોર્મ ભરી શકશે એવી માહિતી મળેલ છે. આગળ વાત કરીએ તો મંજૂર મહેકમ સિવાયની વાત છે, એટલે કે 6 થી 8માં 3 શિક્ષકો દાખલા તરીકે શાળામાં હોય, જે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે વર્ગ પ્રમાણે શિક્ષકો મળે છે 6 થી 8માં, કે ભાઈ 3 ધોરણના 3 શિક્ષકો. એવી રીતે મહેકમ જે કમ્પ્લીટ હોય એના ઉપર આ વધારાના અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક મળવાના છે. બીજી વસ્તુ એ છે કે શાળામાં જો એ ભાષાની અંદર અંગ્રેજી વિષયના જ જો શિક્ષક હશે તો લગભગ ત્યાં જે છે એ જ્ઞાન સહાયક આપવામાં આવશે નહીં, પણ અંગ્રેજી વિષય સિવાયના શિક્ષક જ્યાં હશે ત્યાં જ્ઞાન સહાયક જે છે એ અંગ્રેજી વિષયના મૂકવામાં આવશે. એટલે કે મંજૂર મહેકમ સિવાયના જ્ઞાન સહાયક શિક્ષક શાળામાં આવશે, એટલે એક વધારાના શિક્ષક જે છે જ્ઞાન સહાયક શિક્ષક શાળાને મળી રહેશે. વયમર્યાદાની કટ ઓફ તારીખ છે 10/8/2026, એટલે કે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં 48 વર્ષથી વધુ તમારી ઉંમર હોવી જોઈએ નહીં. જે વેબસાઇટ જે છે એ પ્રી જ્ઞાન સહાયક SSA ગુજરાત તમે લખશો ગૂગલમાં એટલે વેબસાઇટ આવી જશે. એટલે કે જે આપણી પ્રાથમિકની જ્ઞાન સહાયકની વેબસાઇટ છે એના ઉપર જ મૂકવામાં આવશે. અરજી કરતાં પહેલાં લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર વગેરે જે છે એ જોઈ લેવું. જે કોમન સૂચના હોય છે દર વખતની એ જ સૂચના છે. તો પ્રી જ્ઞાન સહાયક ઉપર આપણે લોગિન કરીશું, એટલે કે લોગિન કરીશું વેબસાઇટ બપોરે 2 વાગે સોમવારે 4 તારીખે. એટલે 4 તારીખે જે છે એ તમારે અરજી જે છે તમારી ખુલી જશે, એટલે ત્યારથી તમે અરજી કરી શકશો. અને એ જે એની વયમર્યાદા એક્ઝેક્ટ શું વયમર્યાદા અને લાયકાત જે છે એક્ઝેક્ટ શું છે ત્યાં આગળ તમને મળી રહેવાની છે, કે જે વિગતવાર જે જાહેરાત આવે છે એમાં બધી માહિતી લખેલી હશે. અરજી કર્યા પછી જે ખરાઈ માટે જ્યારે બોલાવવામાં આવે છે ત્યારે અરજીની પ્રિન્ટ, પ્રમાણપત્રોની ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમામ અસલ પ્રમાણપત્રો સાથે એ હાજર થવાનું રહેવાનું હોય છે. અરજી ક્યારે શરૂ થાય છે તો 4/8/2026 4 તારીખે બપોરે 2 વાગે જે છે એ આ વેબસાઇટ ઉપર અરજી કરવાનું શરૂ થઈ જશે. અરજી કરવાની છેલ્લી તારીખ જે છે એ 10/8/2026 છે. મેરિટ લિસ્ટ જે છે એ 12/8/2026 છે, એટલે કે ફક્ત 2 દિવસની અંદર મેરિટ લિસ્ટ તૈયાર કરીને તમને આપી દેશે. મેરિટ લિસ્ટ 12 તારીખે આવ્યા બાદ જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા જે છે એ 17/8/2026ના રોજ થશે અને ત્યાર પછી બીજા જ દિવસે જે છે એ શાળામાં તમને હાજર કરી દેવામાં આવશે. તો આ પ્રકારનું તમામ અપડેટ આની અંદર આપેલી છે. આગળ કોઈ પણ અપડેટ હશે તો આપણી ચેનલમાં તમને આપીશું. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.